મિત્રો, તમને ખબર છે આપણું હૃદય એક દિવસમાં કેટલું લોહી પંપ કરે છે? નમસ્તે મિત્રો, હું છું વિશાલ સર. આજે આપણે હૃદયની અંદરની રચનાને સરળ રીતે સમજશું. આ છે આપણું હૃદય. તે આખા શરીરમાં લોહી પહોંચાડે છે. હૃદય મુખ્યત્વે 4 ખંડોમાં વહેંચાયેલું છે. ઉપરના આ 2 ખંડોને કર્ણક કહેવામાં આવે છે. અહીં ઉપરનો ભાગ કર્ણક છે અને નીચેનો ભાગ ક્ષેપક છે. આ ભાગને કર્ણક કહેવામાં આવે છે. અહીં પહેલા લોહી આવે છે. આ નીચેનો ભાગ ક્ષેપક છે. અહીંથી લોહી આખા શરીરમાં પંપ થાય છે. આ વાલ્વ લોહીને એક જ દિશામાં વહેવા દે છે અને પાછું જવા દેતા નથી. આ રીતે હૃદય સતત કામ કરીને આપણું શરીર જીવંત રાખે છે. આવી રસપ્રદ વિજ્ઞાન માહિતી માટે વિશાલ સરને ફોલો કરવાનું ભૂલશો નહીં.